ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી આયોજિત 36મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં અભિનેતા દિલીપ જોશીએ ઇનામ વિતરણ કર્યું હતું અને જ્યાં તેમને દિલીપ જોશીએ જીએસટીવી સાથે વાતચીત કરતા કહ્યું છે કે નવા ઉભરાતા રંગમંચના કલાકારો માટે આ સ્ટેજ ખૂબ જ મહત્વનું છે। આ સ્ટેજથી જ હું પણ આગળ આવ્યો છું। નવા નવનિર્મિત થઈ રહેલા કલાકારો છે તેને ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી દ્વારા એકાંકી નાટ્ય સ્પર્ધા થકી એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે। તેમાં જ આજે ઇનામ વિતરણ અને ફાઇનલ જે છે તેને જ અંદર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેન જેઠાલાલ ઉર્ફે દિલીપભાઈ જોશી આપણી સાથે છે। તેમની સાથે સીધી વાત કરીશું કે દિલીપભાઈ, રંગમંચના જે નવા કલાકારો ઉદ્ભવી રહ્યા છે તેમને એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે, કેટલું અગત્યનું બની શકાય પ્લેટફોર્મ? તમે પણ આ જ પ્લેટફોર્મથી આગળ વધ્યા હશો। जी बिल्कुल ज़रूरी। સૌપ્રથમ તો શ્રેયાંશભાઈ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આવું એક સુંદર પ્લેટફોર્મ ઊભું કરવા માટે। અને જે નવયુવાનો છે, જે કલાકારો છે, શું કહેવાય કે ઉગતા કલાકારો છે, એ માટેનું આ એક બહુ જ અદ્ભુત પ્લેટફોર્મ છે। અને અમે બધા પણ આજે તમે જોઈ શકો છો કે આજે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ ગુજરાતી કલાકારો છે જે ખૂબ જ સક્સેસફુલ થયા છે એ બધા જ ઇન્ટર કોલેજેટ કોમ્પિટિશનનું ફળ છે। પરેશ રાવલથી માંડીને ટીકુભાઈ તલસાણિયાથી માંડીને સિદ્ધાર્થભાઈ રાંદેરિયાથી માંડીને બધા જ, કે હું હોઉં કે આપણે જેડી હોય જમનાદાસ મજીઠિયા છે, વિપુલ અમૃતલાલ શાહ છે જે અત્યારે બહુ મોટા પ્રોડ્યુસર છે, પછી આતિશભાઈ કાપડિયા છે જે અત્યારે બહુ મોટા ડિરેક્ટર અને રાઇટર છે, દેવેન ભોજાણીભાઈ છે, પછી પરેશ ગણાત્રા છે, એટલે અગણિત લોકો, સંજય છેલ, એટલા બધા લોકો છે। આસિફભાઈ મોદી અમારા પ્રોડ્યુસર તારક મહેતાના, એ પણ ઇન્ટર કોલેજેટ નું જેને કહેવાય કે એમનો લાભ લીધેલો છે ને એમાંથી જ બહાર આવ્યા છે બધા। અને ત્યારે તો એક સુંદર એમણે એક પ્લે પણ કર્યો હતો આસિફભાઈએ, અને વન એક પ્લે, એમાં બહુ સુંદર રોલ પણ ભજવ્યો હતો। એટલે હું એમ સમજું છું કે આ ખરેખર ખૂબ જ અગત્યનું પ્લેટફોર્મ છે। અને બહુ જ આનંદ થયો આજે અહીંયા આવીને એ જોઈને કે આટલી બધી કોલેજો ઓલ ઓવર ગુજરાતથી આમાં પાર્ટિસિપેટ કરે છે। અને આજે આખું ફાઇનલના એમ કે 6 નાટકો સિલેક્ટ થયા, એટલે 2 દિવસ 3 નાટકના આજે એમ કે શો રાખવા પડ્યા। અને આજે ઓડિટોરિયમ એકદમ જેમ પેક છે કે ટિકિટ રાખી છે તેમ છતાં લોકો ટિકિટ ખર્ચીને પણ આ જોવા આવ્યા છે। જાણીને ખરેખર બહુ જ આનંદ થયો અને ખૂબ ખૂબ અભિનંદન। અને આશા કરીએ કે આમાં વધારે ને વધારે જે સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થિનીઓ છે, એ આનો લાભ લે અને એક કલાકાર તરીકે ખરેખર એક ઉભરવાનો આ એક તક છે। તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। નવા જે કલાકારો ઉભરી રહ્યા છે તેને આ સ્ટેજ મળ્યું છે, નવા કલાકારોને દિલીપ જોશી તરફથી કોઈ જ શુભેચ્છા કે કઈ રીતે આગળ વધવું તે દિલીપ જોશી કઈ રીતે આગળ વધ્યા છે તે રાય આપશે? તો સૌપ્રથમ તો નાટક છે ને, જો પેશન હોય ને, બહુ પેશનનું કામ છે। પેશન વગર તમે નાટકમાં કામ કરી જ ન શકો। એટલે આ જે પેશન છે, બસ હું એ જ કહીશ કે તમે જિંદગીભર જાળવી રાખજો। તમે ભવિષ્યમાં ખૂબ સફળ કલાકાર થાવ તો પણ આ જે અંદરની તમારી ભૂખ છે, જે આગ છે એક સારું કામ કરવાની, કે ડાયરેક્ટર હોય તો સારું ડિરેક્શન કરવાની, કલાકાર હોય તો સારી એક્ટિંગ કરવાની, પ્રોડક્શનમાં તમે જાઓ તો એમ કે સારું કોઈ પ્રહસન પ્રોડ્યુસ કરવાની, તો એ જે તમારી ભૂખ છે એ તમે કોઈ દિવસ પેલું નહીં પાડવા દેતા ગમે એટલું। કારણ કે ઘણીવાર શું થાય છે કે તમે બહુ સક્સેસફુલ થઈ જાઓ તો સક્સેસ તમારા માથા ઉપર ચડી જાય અને પછી તમને કદાચ થોડી આળસ બી આવવા માંડે। પણ જો તમારે લાંબુ ચાલવું હોય, લાંબુ ટકવું હોય તો યુ હેવ ટુ બી, જેને કહેવાય ને કે બહુ જ હમ્બલ, બહુ જ ગ્રાઉન્ડેડ રહી અને હંમેશા નવું નવું આંખ અને કાન આપણે કહીએ ને કે આ ફિલ્ડમાં તમારે હંમેશા ખુલ્લા રાખવા જોઈએ। કલાકાર માટે તો આપણી આસપાસથી જ આપણને અલગ સરસ સરસ બધા એમ કે કેરેક્ટરો મળતા હોય છે, પણ એના માટે તમારે આંખ અને કાન ખુલ્લી રાખવી પડે કે તમે ઓબ્ઝર્વ કરતા રહો। જેટલું તમે ઓબ્ઝર્વ કરશો એટલું તમે વધારે ને વધારે શીખશો। જે પ્રમાણે દિલીપ જોશી કહી રહ્યા છે કે જે નવા કલાકારો ઉભરી રહ્યા છે તેમને આંખ અને કાન ખુલ્લા રાખીને આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તેમના માટે સુવર્ણ તક છે। કેમેરા પર્સન સરવર અલી સાથે ધવલ બારોટ, જીએસટીવી, અમદાવાદ।